હેલો ફ્રેન્ડ્સ, તેજસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે સૂરણનું શાક બનાવવાના છે, તે પણ એકદમ લીલા મસાલા સાથે। તો સૌપ્રથમ મેં થોડું પાણી એડ કરી અને એક રીંગ મૂકીને કાંઠો લગાવ્યો છે। તો આપણે સૂરણને બાફી લેવાનું છે। તો સૂરણને મેં સાફ કરી લીધું છે અને સાફ કર્યા પછી છાલ ઉતારીને મેં એને ધોઈ પણ લીધું છે અને ધોઈને આ રીતે માપસરના કટકા કરવાના, જેથી કરીને થોડા જલ્દી બફાઈ જાય। એટલે આપણે જે રીતે બટાકો અડધું કરતા હોય એ રીતે આપણે સૂરણને કટ કરીને આ રીતે કટકા મૂકી દેવાના છે અને 3 થી 4 વિસલ વગાડી લેવાની છે। તો થોડું તમને જો કડક લાગતું હોય તો તમે એકાદ વિસલ વધારે પણ વગાડી શકો છો। તો જેટલું સૂરણ એકદમ સરસ બફાયેલું હશે એટલું તમારું શાક એકદમ સરસ ને સુપર ટેસ્ટી લાગશે। તો સૂરણ બફાઈ ગયું છે, તો હવે આપણે એને સરસ રીતે કઢી લઈએ। તો કઢીને એને ઝીણું ઝીણું બટાકાની જેમ કાપી લેવાનું છે, જેમ કરીને આપણે સૂકી ભાજી બનાવતા હોય। તો બસ એ રીતે મેં કટ પણ કરી લીધું છે। તો તમને જે રીતે ગમતા હોય એ રીતના પીસીસ તમે રાખી શકો છો। તો હવે એક કઢાઈમાં મેં જીરું એડ કર્યું છે। તેલમાં જીરું થોડું ગોલ્ડન બ્રાઉન કલરનું થઈ જાય એટલે આપણે એમાં કઢી લીમડો અને લીલા મરચાં અને આદુની પેસ્ટ એડ કરીશું। તો મિત્રો, આ શાક ફરાળી શાક તરીકે પણ તમે ખાઈ શકો છો। તો આ શાક પૂરી સાથે કે રોટલી સાથે પણ ખૂબ સરસ લાગે છે। તો આદુ મરચાંની પેસ્ટ, કઢી લીમડો અને થોડા 1 થી 2 ચમચી જેટલા તલ એડ કરીશું અને સિંગદાણાનો ભૂકો પણ એડ કરી શકાય। તો મેં અહીં સિંગદાણાને કચરા મિક્સરમાં ક્રશ કરી લીધા છે। તો જે પણ આપણે એડ કરીશું। તો તમે સૂરણનું આ શાક ફરાળી તરીકે પણ ખાઈ શકો છો અને સાબુદાણાની ખીચડીમાં બટાકાની જગ્યાએ આનો ઉપયોગ કરી શકો છો। તો અહીં મેં ફરાળી મીઠું જ એડ કર્યું છે। તો બધું સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને સૂરણ પણ એડ કરી દીધું। 1 કે 2 મિનિટ સંતળાઈ જાય એટલે આપણે શાકમાં બધું સૂરણ એડ કરી દેવાનું છે। તો સૂરણ એડ કરીને બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। તો મિક્સ કરીને હવે આપણે એને ઢાંકી દેવાનું છે અને 5 થી 7 મિનિટ સુધી સારી રીતે થવા દેવાનું છે અને ધાણા જીરું પાવડર અને થોડું ચપટી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું। તો અહીં મેં હળદરનો ઉપયોગ બિલકુલ કર્યો નથી। તો અને છેલ્લે થોડી સુગર પણ એડ કરીશું અને લીંબુ મેં એડ કર્યું હતું, પણ જે હું ક્લિપમાં બતાવવાનું ભૂલી ગઈ હતી। તો અડધું જેટલું લીંબુ પણ એડ કરી શકો છો અને લીંબુની જગ્યાએ તમે આમચૂર પાવડર પણ એડ કરી શકો છો। તો બસ એકદમ સરસ અને ચટપટું ફટાફટ બની જાય એવું ફરાળી કે એમ જ પણ તમે ખાઈ શકો એવું સૂરણનું શાક આપણે રેડી છે અને લાસ્ટમાં લીલા ધાણા એડ કરીને આપણે એને સર્વ કરી લઈશું। તો આ શાક એકદમ સરસ લાગે છે। તમે એને દહીં સાથે પણ ખાઈ શકો છો અને પૂરી પરાઠા તરીકે પણ ખાઈ શકો છો અને એમ સાઈડ ડિશ તરીકે પણ તેનો ઉપયોગ કરી શકો છો। તો જરૂરથી ટ્રાય કરજો।